હાલો. હમ. પહેલી ટીક, હા પહેલી ટીક. चंद्रशेखर गुरुमा जीनाचे स्वप्न द्रष्टा जीत रक्षित गुरुजी स्नेहથી સિંચન કરતા વિકસતી જ્યાં સદાય ગુણોની હાર માળા એવી મારી તમારી તપોવન પાઠશાળા શાસ્ત્ર સ્વાધ્યાય નિષ્ઠિત જ્ઞાનના જ્યાં જ્વાળા એવી મારી તમારી તપોવન પાઠશાળા. અમૂલ્ય મૂલક ભાઈ ભવ્ય ઉપેન્દ્ર ભાઈ આધાર સ્તંભ જેના સેવા કરતા સવાઈ. પ્રણામ. સાતામાં છો દરેકે. પ્રણામ ગુરુજી. સરજી તમે સાતામાં છો ગુરુજી? દેવગુરુ પસાઈ. આપ સાતામાં ને સર? દેવગુરુ પસાઈ. પ્રણામ પ્રણામ. નમો અર્યંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આર્યાનમ, નમો વજ્જાયાનમ, નમો લોહે સબ્બ સાહુનમ, એસો પંચન મુક્કારો સબ્બ પાવપણાસનો, મંગલાનમ ચ સબ્બેસિમ પઢમમ હવૈ મંગલમ. પરમ પૂજ્ય પૂજ્યપાદ શ્રી દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજા દ્વારા વિરચિત કર્મસ્તવ નામનો બીજો કર્મગ્રંથ, ને બીજા કર્મગ્રંથની અંદર આ વિશેષ રીતે જે કર્મ વિપાકમાં જોયેલા જે 8 પ્રકારની જે પ્રકૃતિ, મૂળ 8 પ્રકૃતિ અને તેના જ બંધની અપેક્ષાએ 120, ઉદયની અપેક્ષાએ 122, ઉદીરનાની અપેક્ષાએ 122, સત્તાની અપેક્ષાએ 148 કે 158 પ્રકૃતિ, અને તે જ 158 કે 148 પ્રકૃતિ જે છે તેના જ અહીં સર એકવાર રિપીટ કરશો ફરીથી? એકવાર રિપીટ બોલે. બંધ જે છે એ કર્મ વિપાકમાં આપણે જોયેલા છે કે મુખ્ય 8 પ્રકૃતિ છે. એ મુખ્ય 8 પ્રકૃતિમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય, આમ 8 પ્રકૃતિ તેના જે છે તે મૂળ પ્રકૃતિ કહેવાય. ઉત્તર પ્રકૃતિ તરીકે ગ્રંથકારે કીધા હતા કે એ ગાથામાં 148 કે 158 પ્રકૃતિ થાય છે. તો 148 કે 158 પ્રકૃતિ જે સમયે તેના ઉત્તર ભેદો પણ આપણે જોયા હતા. ઉત્તર ભેદોમાં એ રીતે જોયા હતા કે જ્ઞાનાવરણીયની 5, દર્શનાવરણીય 9, વેદનીય 2, મોહનીય જે છે એ મોહનીયની 28, આયુષ્ય એના પછી આયુષ્ય જે છે આયુષ્ય 4, નામ તો નામની અંદર 93 કે 103 પ્રકૃતિ, ગોત્ર
તો ગોત્ર જે છે તે ગોત્રની જે છે એ ગોત્ર 2 અને અંતરાય 5 આ પ્રમાણે જે છે તે આ પ્રમાણે 148 પ્રકૃતિ થાય એ અને જે સમયે નામકર્મની 103 પ્રકૃતિ ગણીએ તો ત્યાં 158 પ્રકૃતિ થાય છે અને એ જ 148 કે 158 પ્રકૃતિ જે છે તે સત્તાની અપેક્ષાએ છે જે આગળ આપણે સત્તા સમજ્યા કે સત્તા કોને કહેવાય તો તેની અપેક્ષા 158 પ્રકૃતિ 148 કે 158 પરંતુ જે સમયે નામ અને ગોત્ર એટલે કે નામ અને નામકર્મની જે 67 પ્રકૃતિ ગણીએ તો તે ઉદય બંધ ઉદય અને ઉદીરણાની અપેક્ષા છે. 1 મિનિટ ચાલુ રાખજો. મામાને કે મામી ક્યાં ગયા? મામી ક્યાં ગયા? પ્લીઝ મ્યુટ કરી દો બધા. ઓલરેડી છે ને મારો. અવાજ નથી આવતો. ના ગુરુજી 2 મિનિટ. આવે છે સર, હમણાં કરે છે. હા ગુરુજી 2 મિનિટ ઓપન. ગુડ મોર્નિંગ ગુરુજી. અવાજ નથી આવતો. જ્યારે 5 મિનિટ વેટ કરવાનું કહીને ગયા છે.
તો જે 148 કે 158 પ્રકૃતિ આપણે જોઈએ, 148 કે 158 પ્રકૃતિ જે છે તે કોના? તો તે જે છે તે સત્તાની અપેક્ષા. એને સત્તા એટલે આપણે જોયું હતું કે આત્માની સાથે કર્મ પ્રકૃતિનો હોવું તેને શું કહેવાય? સત્તા તરીકે કહેવાય. તો એ સત્તાની અપેક્ષા 148 કે 158 પ્રકૃતિ. પણ આની અંદર બંધ, ઉદય, ઉદીર્ણાની અપેક્ષા આ જે કર્મ પ્રકૃતિ છે તો એની અપેક્ષા કેટલી પ્રકૃતિ છે એવી જે બાંધી શકે, તો તેને બંધ તરીકે છે. તો બાંધી શકે એવી પ્રકૃતિ છે 120 પ્રકૃતિ. તો એ 120 પ્રકૃતિ કેવી રીતે? એ પણ આપણે કર્મ વિભાગમાં જોયા હતા કે જેમાં જ્ઞાનાવર્ણ્યની કેટલી પ્રકૃતિ? 5, દર્શનાવર્ણ્ય 9, વેદનીય 2, મોહનીયની 26 પ્રકૃતિ. 28 નહીં, 28 સત્તા, ઉદય, ઉદીર્ણા અને સત્તાની અપેક્ષા છે, પણ બાંધાય તો 26 જ. કઈ બે પ્રકૃતિ નથી બાંધાતી આમાં? તો સમ્યક્ત મોહનીય અને મિશ્ર મોહનીય પ્રકૃતિ. આ બે પ્રકૃતિ બંધાય નહીં, કારણ કે મિથ્યાત્વ મોહનીયને જ એ જે છે મંદ રસવાળી પ્રકૃતિ છે, માટે તે સમ્યક્ત મોહનીય અને મિશ્ર મોહનીય બંધમાં નથી. એટલે એની અપેક્ષા કે બંધમાં 26 પ્રકૃતિ છે મોહનીયની. પછી બંધને એટલે કે એના મોહનીય પછી આયુષ્ય, આયુષ્ય 4, નામ તો નામમાં 67 પ્રકૃતિ, ગોત્ર તો ગોત્રની 2 અને અંતરાય 5. આમ ટોટલ કરીએ તો કેટલી પ્રકૃતિ થાય? 120 પ્રકૃતિ. આ 120 પ્રકૃતિ છે જે બાંધી શકે છે. ઉદય તો ઉદયમાં 122 થાય, તો ત્યાં શું વધી જાય? માત્ર ને માત્ર સમ્યક્ત મોહનીય અને મિશ્ર મોહનીય. જે મોહનીય અને 26 ની જગ્યાએ કેટલી થઈ જાય? 28 થઈ જાય. આ 28 પ્રકૃતિ તે એટલે 2 વધી જાય એટલે કેટલી થાય ત્યાં? 122. અને આટલા જ ઉદીર્ણામાં પણ 122 પ્રકૃતિ જે આપણે કર્મ વિપાકમાં આ પ્રકૃતિઓ આપણે જોઈ ગયા છે. હવે આ ગ્રંથની અંદર જે બીજો કર્મ ગ્રંથ બંધ સામિત્ય નામનો, એ કર્મસ્તંભ નામનો આ જે બીજો કર્મગ્રંથ છે, તો એની અંદર સ્તવનામાં ગ્રંથકાર પહેલા જ કીધું છે, પહેલી ગાથામાં જ જે મંગલાચરણ સ્વરૂપે જે આપેલા છે તે જ ગાથામાં આની અંદર સૌ પ્રથમ ગ્રંથકાર અહીં પ્રથમ જ ગાથામાં કહે છે કે તહ થુનિમો બીરજીનમ જહ ગુણ ઠાનેસુ શયલ કમ્માઈમ બંધુ દૌદીરનયા સત્તા પત્તાની ખવિયાની. અર્થાત જહ એટલે ગુણ ઠાનેસુ એટલે ગુણસ્થાનકોમાં બંધ, ઉદય અને ઉદય એટલે ગુણસ્થાનકોમાં બંધ, ઉદય, ઉદીર્ણા અને સત્તામાં થયેલા પ્રાપ્ત થયેલા એવા સર્વ કર્મોને જેવી રીતે ખપાવ્યા છે તેવી રીતે અમે શ્રી બીર પ્રભુની સ્તુતિ કરીશું. અર્થાત એની અંદર ગુણસ્થાનક ની અંદર બતાવે છે કે ગુણસ્થાનક જે છે એ ગુણસ્થાનકમાં બંધ, ઉદય, ઉદીર્ણા અને સત્તા. તો ગુણસ્થાનક એટલે શું? તો ગુણસ્થાનક એટલે પહેલા જ કીધું કે ગુણોની જે તરતમતા વાળું જે સ્થાન, તે જ સ્થાનને ગુણસ્થાનક તરીકે કહેવાય છે. જીવોનો જે, કેમ કે જીવો જે છે એ ગુણવાળો જ હોય. જીવો હંમેશા ગુણથી યુક્ત હોય છે, ક્યારેય જીવ એ ગુણ વિનાનો નથી હોતા. આમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્ય, ઉપયોગ આદિ આ જે છે તે એ જીવો એ ગુણથી યુક્ત છે. કોઈ પણ જીવ છે તે નિર્ગુણ તો છે જ ને, તે ગુણવાળો જ છે. તો એવા જીવોમાં અનંતા ગુણો પડેલા હોય છે, જેને સંપૂર્ણપણે ગુણોનો પ્રગટ થયેલો છે તે શુદ્ધ જીવ અર્થાત મોક્ષે પહોંચી ગયા છે, સિદ્ધના જીવો છે.
જેને સંપૂર્ણ રીતે ગુણ પ્રગટ થયેલ છે. અને એ જ ગુણને ઢાંકનારું જે છે તે કર્મ છે. અર્થાત સંસારી જીવોને પણ એ ગુણ છે. જેટલા ગુણ સિદ્ધ પરમાત્માના આત્મામાં છે, સિદ્ધ પરમાત્મામાં છે અથવા સિદ્ધાત્મામાં છે, આટલા જ ગુણ પણ સંસારી જીવોની અંદર પણ છે. પરંતુ ફેર એટલું છે કે સિદ્ધ પરમાત્મામાં રહેલો જે ગુણ છે તે આવરણ મુક્ત છે. તેને ઢાંકનારું જે આવરણ છે એ આવરણ કરનારું કર્મથી તે મુક્ત છે. ત્યાં ઢાંકનારું કર્મ નથી. જ્યારે સંસારી જીવોમાં એ ઢાંકનારું કર્મથી યુક્ત છે, તે આવરણ વાળો છે. હવે એ જ સંસારી જીવોમાં જ્યારે તે આવરણથી યુક્ત તે કર્મ આની અંદર હોય તો ત્યારે તે જીવોમાં એક સમાન આની અંદર સંસારી જીવોમાં તે ગુણનો પ્રગટ થતો નથી. જેટલા જીવ છે તેટલા પ્રમાણે એને ગુણ પણ તેટલા પ્રમાણે અલગ અલગ પ્રકારે હોય. છતાં એક સમાનતાના કારણે, એક સમન્વયના કારણે તે જીવોના કંઈક એવો સમાનતાના આદિના કારણે તે અહીં ગ્રંથકાર કે કર્મ સિદ્ધાંતમાં તે ગુણોના સ્થાન 14 પ્રકારે બતાવ્યા છે. એ જીવોની અપેક્ષાએ તે જીવો અલગ અલગ સ્થાને રહેલા જીવોની અપેક્ષાએ ગુણોની અપેક્ષાએ એ 14 પ્રકાર બતાવ્યા છે, જેને 14 ગુણસ્થાનક તરીકે કહેવાય. કોઈકના ગુણ વધારે હોય, કોઈકના ગુણ ઓછું હોય. આવો તરતમતા વાળો જે સ્થાન, ગુણોના સ્થાન, અને તે ગુણોના સ્થાનમાં રહેલો જે જીવ, અર્થાત જીવને રહેવાનું જે સ્થાન, ગુણોને સ્થાન, એ જ સ્થાનને ગુણસ્થાનક તરીકે કહેવાય છે. એ સ્થાનને તે ગુણસ્થાનક તરીકે કહેવાય. તો એવા 14 એવા ગુણસ્થાનકો જે છે, તો એ 14 ગુણસ્થાનક કયા કયા? તો અહીં ગ્રંથકાર કહે છે કે એ 14 ગુણસ્થાનક જે છે તે છે મિથ્યત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરત સમ્યક દૃષ્ટિ, દેશબીરતિ, પ્રમત સંયત, અપ્રમત સંયત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સંપરાય, ઉપશાંત મોહ વિતરાગ છદ્મસ્ત, क्षीण मोह वितराग छद्मस्थ, સહયોગી કેવલી અને અયોગી કેવલી. આ પ્રમાણે આ 14 ગુણસ્થાનક છે, જે એક થી ઉપર ચડિયાતા ગુણવાળા છે, વિશેષ ગુણવાળા છે. સૌથી ઓછામાં ઓછા ગુણવાળા કોઈ હોય તો તે મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનકમાં વર્તતા જે જીવ છે તે છે. તેનાથી વિશેષ તે સાસ્વાદન ગુણસ્થાનકે વર્તતા. આ જ પ્રમાણે એટલે પહેલા ગુણસ્થાનક વાળા જીવો સૌથી ઓછા, તેનાથી વધારે ગુણવાળા તે બીજું ગુણસ્થાનક છે, એનાથી વધારે ત્રીજું ગુણસ્થાનક છે. આમ પ્રમાણે ત્રીજાથી વધારે ચોથા, ચોથાથી વધારે પાંચમા, અને સૌથી એ સંસારી જીવોમાં સૌથી વધારે ગુણવાળો કોઈ હોય તો તે અયોગી કેવલી તરીકે છે. અને જીવોની અપેક્ષાએ જોવા જઈએ, સર્વ એવા જીવોની અપેક્ષાએ જોવા જઈએ તો સિદ્ધ પરમાત્મા એ સૌથી વધારે ગુણવાળા છે. તો અહીં આ ગુણસ્થાનક જે છે એ ગુણસ્થાનક એટલે ગુણોનું જે સ્થાન તે ગુણસ્થાનક તરીકે કહેવાય. એવા 14 એક ગુણસ્થાનક છે. એ 14 ગુણસ્થાનકમાં ગાથા પ્રમાણે જોઈએ તો 8મા ગુણસ્થાનકના જેમ અપૂર્વકરણ છે એનું નામ નિવૃત્તિકરણ પણ છે.
તો અહીં 14 ગુણસ્થાનકમાં એક એક ગુણસ્થાનકની વ્યાખ્યા આપણે જોશું. કારણ પ્રથમ ગાથામાં જે કહ્યું છે કે ગુણસ્થાનક પ્રમાણે કે 14 ગુણસ્થાનકમાં પ્રાપ્ત થયેલ એવા બંધ, ઉદય, ઉદીર્ણા અને સત્તા. હવે આ જે 14 ગુણસ્થાનકમાં એ આપણે વિચારવાનું છે, જે કર્મ વિપાકમાં જોયેલા જે કર્મ પ્રકૃતિઓ, એ કર્મ પ્રકૃતિઓ સૌપ્રથમ બંધ, માની લો બંધ છે, તો પહેલા ગુણસ્થાનકમાં રહેલા જીવો કેટલી પ્રકૃતિ બાંધે? કારણ કે પહેલા કર્મગ્રંથમાં કર્મ વિપાક નામના કર્મગ્રંથમાં આપણે શું કીધા છે કે બંધમાં 120 પ્રકૃતિ છે, ઉદયમાં કેટલી પ્રકૃતિ છે? કેટલી પ્રકૃતિનો ઉદય હોઈ શકે? 122. ઉદીર્ણા પણ કરી શકે તે પ્રકૃતિ કેટલી? 122. અને સત્તામાં હોઈ શકે તેવા તે પ્રકૃતિ કેટલી? 148 કે 158. બરાબર. હવે પ્રશ્ન થાય કે આ જે 14 ગુણસ્થાનક છે, તો કયા જીવ એટલે કેટલા ગુણસ્થાનક કેટલી પ્રકૃતિ બાંધી શકે? એટલે બંધમાં હોય તો બાંધી શકે કેટલી પ્રકૃતિ? 120 પ્રકૃતિ છે. શું આ પહેલા ગુણસ્થાનકે પણ 120 બાંધે, બીજામાં પણ 120 બાંધે, કે 13મે 120 બાંધે, કે 9મે 120 બાંધે? કયા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બાંધે છે એનો જ આ મુખ્ય વિષય તરીકે આ કર્મગ્રંથમાં છે. આ કર્મગ્રંથનો વિષય એ છે કે એ કેટલી કયા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બાંધાય, કેટલી પ્રકૃતિ ઉદયમાં હોય, કેટલી ઉદીર્ણા કરી શકાય, અને કેટલી પ્રકૃતિ સત્તાની સાથે હોઈ શકે છે. આ મુખ્ય વિષય આ જ છે. અને આના જ કે પ્રભુ વીર, કેમ કે પ્રભુ વીર પણ સિદ્ધ પરમાત્મામાં ગયા, સિદ્ધ ગતિમાં ગયા છે. તો એક એક ગુણસ્થાનકથી ઉપર જતા જ છે. તો આપણે એક પ્રમાણે એની અંદર ગુણસ્થાનક પ્રમાણે આ બંધ, ઉદય, ઉદીર્ણા જોતા પ્રભુ વીરને પણ આપણે નમસ્કાર કરીશું, સ્તવના કરીશું. માટે આ કર્મગ્રંથનો નામ આપેલો છે કર્મસ્તવ. એટલે કર્મની સ્તવના એટલે પ્રભુ વીર જે ગુણસ્થાનકમાં છે તે ગુણસ્થાનકમાં આપણે તે પ્રમાણે પ્રભુ વીરને સ્તવના કરતા કરતા આ ગ્રંથની રચના કરેલ છે. માટે આ કર્મસ્તવ નામનો બીજો કર્મગ્રંથ છે. હા બોલો પ્રેરણાબેન, શું પ્રશ્ન છે? સર આપણે ઉદય અને ઉદીર્ણામાં 120 ને 122 બંધમાં 122 હાજી બંધમાં 122. હા બોલો. 120 એમાં સર બંધમાં અને સત્તામાં 158 અને 148 ને? હા 148 કે 158. અહીં આપણે 148 ની અપેક્ષાએ જોશું. ઓકે સર, થેન્ક યુ. તો હવે આ ગુણસ્થાનક તો મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાનક જે છે એ મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાનક કોને કહેવાય એ પણ પહેલા આપણે જોઈ લઈએ. એક એક ગુણસ્થાનકના વિવેચન, કે સૌપ્રથમ એક ગુણસ્થાનકના વિવેચન કરતા જઈએ અને એક એક તરફથી એક ગુણસ્થાનકમાં તે કેટલી પ્રકૃતિ. સૌપ્રથમ આપણે બંધ જોશું કે તે જીવ એ પ્રકૃતિ એટલે કે મિથ્યા ગુણસ્થાનકમાં રહેલા અથવા મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાનકમાં રહેલો જીવ તે સમયે કેટલી પ્રકૃતિ બાંધે. પહેલા બંધનો જોઈ લેશું આપણે, પછી એ બંધ પછી એક એક કરીને કે 14મા ગુણસ્થાનકે જીવ કેટલી પ્રકૃતિ બાંધે, કર્મ પ્રકૃતિ બાંધે કે નથી બાંધતા, શા માટે નથી બાંધતા એ પણ આપણે જોશું. સૌ પ્રથમ ગુણસ્થાનકનો વર્ણન આપણે પહેલા જોઈએ. તો પહેલું ગુણસ્થાનક આડે 14 ગુણસ્થાનક આપણે યાદ રાખવાનું ક્રમસર. પ્રથમ પહેલું ગુણસ્થાનક મિથ્યા દ્રષ્ટિ, બીજું ગુણસ્થાનક આસ્વાદન, ત્રીજું ગુણસ્થાનક મિથ્યા દ્રષ્ટિ. હા આમાં સમ્યક મિથ્યા દ્રષ્ટિ લખેલા છે એટલે સમ્યક પણ છે અને મિથ્યા પણ છે એટલે બંનેનો મિક્સ એટલે શું કહેવાય? મિશ્ર કહેવાય, એટલે મિશ્ર દ્રષ્ટિ. ચોથો ગુણસ્થાનક અવિરત સમ્યક દ્રષ્ટિ. પાંચમો ગુણસ્થાનક દેશવીરતિ. છઠ્ઠો સંયત. સાતમો આઠમું અપૂર્વકરણ. નવમું અનિર્વૃત્તકરણ. દસમું સૂક્ષ્મ સંપ્રાય. 11મું
ઉપશાંત મોહ છદ્મસ્થ, ઉપશાંત મોહ વિતરાગ છદ્મસ્થ. 12મું क्षीण मोह वितराग छद्मस्थ. 13મું સહયોગી કેવલી અને 14મું એ અયોગી કેવલી છે. યોગી કેવલી. આ 14 ગુણસ્થાનક છે. આ 14 ગુણસ્થાનક. હવે મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાનક કોને કહેવાય એના વિશે પ્રથમ આપણે જોશું. સર હાજી બોલો. પ્રમત સંયમ એટલે તો સર્વવીરતી ને? આગળ આવશે બધું જ, આ બધું કહેવામાં આવશે, એક એક ના અર્થ આપણે કરીશું. હા બરાબર છે. પ્રમત સંયમ પ્રમત એટલે સંયમ જ બોલવાનું. હા એને પ્રમત સંયત, કારણ કે સંયમ આગળથી 6થા થી માંડીને 14મા ગુણસ્થાનક સુધી બધા સર્વવીરતી વાળા જ છે, પણ એ સર્વવીરતીની અંદર પણ તરતમતા છે એની અંદર, એટલા માટે એને અલગ 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 તરીકે કહેવાય. જેમ કે કહીએ ને કે પ્રાઇમરી, તો પ્રાઇમરી કહીએ તો પછી પ્રાઇમરી ધોરણ એટલે કયા કયા આવે? 1 થી 5 ધોરણ જ આવે છે. પછી મિડિલ સ્કૂલ કહીએ તો મિડિલમાં કોણ કોણ આવે? 6 થી 10. 6 થી 10 અથવા 6 થી 8 સુધી. હા એટલે કે આ પ્રમાણે તે જ પ્રમાણે સર્વવીરતી, તો સર્વવીરતી 6 થી માંડીને 14 સુધી છે, પણ એની અંદર પણ અલગ અલગ વિભાગ છે. તો એ જ પ્રમાણે એ જ વિભાગ પ્રમાણે તે અલગ 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 જોવાનું છે. શા માટે એવું કરેલા છે, એનું નામ શા માટે આવું પાડેલો છે એ પણ બતાવશે. ઓકે સર, થેન્ક યુ. હાજી મેઘલબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. ગુરુજી, આપણે લાસ્ટ ટાઈમ જ્યારે ક્લાસ હતો ત્યારે આપણે જોયું હતું કે ઉદય પરવર્તના અને અપપરવર્તના. તો ઉદવર્તના અને આપણે અપવર્તના. અચ્છા હા ઉદપર્વત ઉદવર્તના અને પરવર્તના. અપવર્તના. ઓકે. અચ્છા પ નથી. ઓકે. વર્તનામાં આપણે જોયું હતું કે કર્મને આપણે પાછળ ધકેલીએ. હા ઓકે. એની સમય અંદર કરતાની સ્થિતિ માત્ર વધારી એટલું જ, દેવાની. હા સ્થિતિ વધશે એટલે તે શું હા થશે? તે કર્મ પ્રકૃતિ આગળ જશે, હા, એટલે સત્તામાં એનો સમય વધી જશે, એની સમય સ્થિતિ વધી જશે. બરાબર છે. અને જ્યારે ઉદયમાં, જ્યારે ઈ આપણે ભોગવશું ત્યારે ઈ ઉદયમાં આવશે એમ કહેવાશે ને? હા જ્યારે આપણે બરાબર છે. ભોગવીએ ત્યારે ઈ ઉદયમાં આવે. હા, જે ભોગવવું તે ઉદય બરાબર. છે. હા સર, સમજાઈ ગયું. આભાર. તો અહીં સર, બોલો. સૂક્ષ્મ જીવોને ચારિત્ર અને તપ કેવી રીતે હોય? સૂક્ષ્મ જીવોને ચારિત્ર અને તપ કેવી રીતે હોય? ઓકે. કાય ક્લેશ નામક એ પણ એક તપનો વિભાગ છે. કાય ક્લેશ છે ને, કાયાને કષ્ટ પહોંચાડવું એ પણ એક પ્રકારનો તપ છે. તો તેઓને કાયાનો કષ્ટ છે, હા હા એ પ્રમાણે એને હા. તપ હોય છે. ઓકે. બીજો અવિરતિ નામક અને ચારિત્ર સર પણ છે. ચારિત્ર? 7 ચારિત્ર, જે સમયે 7 ચારિત્ર ની વાત કરીએ તો ત્યાં શું છે? અવિરત નામક ચારિત્ર પણ છે. કેમ ઘડી ઘડી જતું રહે છે? અવિરત જે છે તે બધા અવિરતી સ્વરૂપે હોય છે, એટલે અવિરતી સ્વરૂપે હોવાના કારણે એ પણ એક પ્રકારના ચારિત્ર જ કહેવાય. સર એ ચારિત્ર તો બધાને હોય ને, આપણને બી અવિરત ચારિત્ર ગણી શકાય. હા હોઈ શકે છે. આપણે દેશવીરતી, અવિરત, કાંઈક વીરતી, કાંઈક અવિરતી, આ પ્રમાણે છે. ઓકે ગુરુજી બોલો. બે ક્લાસ મારા આગળના વયા ગયા, ચાલુ નતું થતું એમાં, તો મને એની લિંક મોકલજો ને. ઓકે. તમારે લિંક વેબસાઇટ થી રેકોર્ડિંગ તમારે ત્યાં વેબસાઇટમાં મૂકેલા છે, વેબસાઇટમાં તમે જોઈ લેજો, રેકોર્ડિંગ મળી જશે ત્યાંથી. ભલે ભલે. હાજી થેન્ક યુ સર. એટલે રેકોર્ડિંગ સર જેટલાને રેકોર્ડિંગ પણ, ની હા લિંક કઈ છે? હાજી હા હા કઈ લિંક ઉપરથી રેકોર્ડિંગ હશે? રેકોર્ડિંગ મળશે એટલે રેકોર્ડિંગ તમારે હવે બધા જ વેબસાઇટ પર છે. tapovan-e-pathshala.com કરીને વેબસાઇટ ઓપન કરજો. કર્મગ્રંથ 2 950 જે છે એ 950 ક્લાસની અંદર તમે એની અંદર એનરોલ થઈ જજો. ઓકે. એટલે ટેક ધીસ કરીને એનરોલ કરશો એટલે તમને ત્યાં જે છે ને તેમને ત્યાંથી તમને રેકોર્ડિંગ મળી જશે. ક્લાસ બાય ક્લાસ તમે જોશો તો એટલે રેકોર્ડિંગ પણ છે ત્યાં. બધા ક્લાસમાં એવું છે? બધા ક્લાસનું છે? મારા અત્યારે બધા, એટલે મારા અત્યારે જે નવા 3 ક્લાસ છે એ 3 ક્લાસ તો છે જ.
તો શુભ ચારિત્રાની પણ છે એમાં? ના, સુલભ ચારિત્રની નથી. અત્યારે જે નવા જે ચાલુ થયા છે કર્મગ્રંથ 2, મોટી શાંતિ અને એક ત્રીજું જે છે નવતત્વ. હા, અને ગુરુજી મોટી શાંતિ નું મોકલજો ને, એ મારે કરવાની છે. એ પણ ત્યાં જ છે, તમારી વેબસાઇટ થી મળી જશે બધી જ. હા, વળે થેન્ક યુ ગુરુજી. એટલે સર તપોવન ઈ પાઠશાળાના .com ઉપર જોવાનું. હા, તપોવન ઈ પાઠશાળા.com કરીને તમારે વેબસાઇટ ખોલવાનું. જો તમે રજીસ્ટર ન કર્યા હોય તો પહેલા રજીસ્ટર કરી લેવાનું. જો તમે રજીસ્ટર્ડ છો તો લોગિન કરવાનું. લોગિન કર્યા પછી એ ક્લાસને તમારે લેવાનું. એ ક્લાસ તમે લેશો એટલે રેકોર્ડિંગ પણ ત્યાં તમને મળી જશે. અચ્છા, ઓકે સર. સર, નવતત્વનો ક્લાસ નથી મારામાં જોઈન્ટ થતું. મેં રજીસ્ટર કરાવ્યું છે પણ. તો ટેક ધીસ કોર્સ કરી લેજો. લોગિન કરીને એટલે સર ફોર્મ ભરી દેવાનું ને? ના, ફોર્મ નહીં. એની અંદર ડાયરેક્ટ વેબસાઇટ થી તમને મળી જશે. જો તમને અત્યારે હું બતાડી દઉં છું. સર એટલે રજીસ્ટર કરવાનું એટલે કેવી રીતે ફોર્મ ભરવાનું ને? ફોર્મ ભરવાને એની અંદર જ આપણે છે. આપણે અહીંથી અત્યારે હું બતાડી દઉં છું. સૌ પ્રથમ તમારે જે છે એ વેબસાઇટ ખોલવાનું. આની અંદર લખવાનું. ઉપર સ્ક્રીન દેખાય છે દરેકને? હા, દેખાય છે સર. તેની તપોવન ઈ પાઠશાળા.com કરશો એટલે કે આવું વેબસાઇટ આવશે. આ વેબસાઇટ આવી ગયો. આ વેબસાઇટ છે. એ વેબસાઇટમાં હવે આની અંદર તમારે, હું અત્યારે રજીસ્ટર્ડ છું એટલે કે લોગિન કરેલું છું એટલે કે મારું નામ આની અંદર બતાડે છે. બરાબર. તમારે ન હોય તો જો જેમ કે હું એની અંદર લોગ આઉટ કરી દઉં છું. એટલે લોગ આઉટ એટલે આ પ્રમાણે વેબસાઇટ આવશે. વેબસાઇટ આવ્યા પછી તમારે એની રાઈટ સાઈડ છે તે લોગિન નો મળશે તમને. લોગિનમાં તમારે ઈમેલ આઈડી અને પાસવર્ડ નાખી દેજો. જે રજીસ્ટર તમે કર્યા છો એ જ પાસવર્ડ નાખજો. જો ભૂલાઈ ગયો હોય તો ફોરગેટ પાસવર્ડ કરીને પણ મેળવી લેજો. આ તમારે વેબસાઇટ ખુલી જશે એટલે તમે એની અંદર લોગિન કર્યા પછી વેબસાઇટ ખુલશે. પછી તમારે કોર્સ પર જવાનું. આ કોર્સ પર ગયા પછી એની અંદર તમારે સર્ચનો પણ ઓપ્શન છે, અથવા તો સ્ક્રોલ કરીને નીચે ક્લાસો પણ તમારે આવશે. તો તમારે સર્ચમાં કરશો તે જ સારું પડશે. જેમ કે એની અંદર કર્મગ્રંથ, આની અંદર અત્યારે કર્મ લખું છું, કર્મગ્રંથ. તો કર્મગ્રંથના ઘણા બધા ક્લાસો છે. એની અંદર જે ક્લાસ છે એ ક્લાસ, જેમ કે અત્યારે કર્મગ્રંથ 2 જે છે એ 950 વાળો, આની અંદર 2 દેખાય છે આમાં. કર્મગ્રંથ 2 એની અંદર કયા સર છે? અનુપ સર છે. તો એ ક્લાસ ઉપર એટલે કે તેને સિલેક્ટ કરીને રીડ મોર કરવાનું. એટલે રીડ મોર કરશો, આ ક્લાસ હું એની અહીંયા લીધેલો છે એટલે જ પછી એને ટેક ધીસ કોર્સ કરવાનું. શું કરવાનું? ટેક ધીસ કોર્સ. ઉપર દેખાય છે ફ્રી અને ટેક ધીસ કોર્સ છે. આ ટેક ધીસ કોર્સ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે એની અંદર શું છે ટેક? ટેક ધીસ કોર્સ. ટેક ધીસ કોર્સ પર ટેક ધીસ કોર્સ પર ક્લિક કરશો એટલે કે નીચે આની અંદર કરિક્યુલમ આવી જશે. કરિક્યુલમ લખેલો છે. એ કરિક્યુલમ ની અંદર જો 2 ક્લાસ ગયા છે તો લેસન 1 3 ડિસેમ્બરે હતો, લેસન 2 જે 5 ડિસેમ્બરે હતો, 5 ડિસેમ્બરે. તો પહેલાનો આપણે છૂટી ગયો તો આના ઉપર ક્લિક કરવાનું. આના ઉપર ક્લિક કરશો એટલે તમને ઉપર જ આની અંદર દેખાઈ જશે. આ દેખાય છે, આ રેકોર્ડિંગ નો છે. આના ઉપર ક્લિક કરશો એટલે કે આખું તે દિવસનો રેકોર્ડિંગ તમને મળી જાય. સર એટલે પછી આ રેકોર્ડિંગ ક્યાં સુધી રહેશે તમારા સાઇટ પર? જ્યાં સુધી આ ક્લાસ ચાલુ છે ત્યાં સુધી રહેશે. એટલે રહેશે ને, કોઈ વખત આગળ પાછળ થયું તો ચાલે ને પછી એમાં વાંચવામાં? હા જી, ચાલી શકે. આ જ્યાં સુધી ક્લાસ ચાલુ છે ત્યાં સુધી આ રહેશે. 7 દિવસ રેકોર્ડિંગ રહેશે એવું વેબસાઇટ ઉપર વાંચ્યું તું મેં. પણ રહેશે જ ને વધારે ટાઈમ? હા, એ રહેશે જ્યાં સુધી ક્લાસ ચાલુ છે. હા, ક્લાસ જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી આ રેકોર્ડિંગ રહેશે. આ જ પ્રમાણે તમારે જે મારા જે 3 વિષય છે એ 3 વિષયની અંદર આ પ્રમાણે તમને મળી જશે. હાજી. તો અહીં આપણે હાજી જૂના નવતત્વના નહીં હોય ને સર? ના, જૂના નવતત્વના અત્યારે નથી. માત્ર જે નવા જે છે એ એના જ આપણે કરેલા છે.
સર અને સર, અત્યારે ગુરુદેવ આમાં તમારી website લિંક પરથી લેવો હોય તો સીધું જ અમને જોઈતું હોય તો મળી જાય કે નહીં? સીધું જોઈતું હોય એટલે હે સર? બોલો અનુપ સર, બોલો. હલો. હા બોલો. એટલે દાખલા તરીકે લિંક જે આપણે સીધી અમે આમાં થઈએ છીએ ને સર, તો એમાં લિંક અને પાસવર્ડ બે મળી જાય ને તો અમે સીધા જોઈન થઈ જઈએ. આમાં જઈને જવું પડે છે એટલે. આની અંદર પણ તમારે એટલે કે આટલું તમારે રેકોર્ડિંગ માટે તો આટલું તમારે કરવું પડશે. હા નહીં, રેકોર્ડિંગ નહીં સર. દાખલા તરીકે તમારી લિંક આવી જાય છે તો અમે એને ક્લિક કરીએ છીએ, જોઈન થઈ જવાય છે. બરાબર પણ ઘણી વખતે શું થાય છે કે એ તમારે ઈમેલમાં મળી જ જાય છે. ઈમેલ આવે જ છે. ઈમેલમાં તમે એક ક્લિક કરશો. અચ્છા, ઈમેલમાં જોઈ લેવું. હાજી ઈમેલમાં છે જ. ઓકે સર. ગ્રુપમાં પણ મૂકેલ છે. હાજી ગ્રુપમાં પણ મૂક્યા છે. ગુરુજી ટેક ધીસ કોર્સ કરવાનો કેવી રીતે? અગર અત્યારે આ ક્લાસ ચાલતો હોય તો ટેક ધીસ કોર્સ કર્યું, પછી કરિક્યુલમમાં કે તો રેકોર્ડિંગ મળ્યું, પણ અત્યારે લાઈવ ક્લાસમાં જોઈન થવું હોય તો ક્યાં ક્લિક કરવાનું? હા, ત્યાં જ લાઈવ ક્લાસ ને જોઈન છે એના નીચે આવી જાઓ અને ત્યાં લખેલા છે જોઈન વાયા ઝૂમ, એટલે લખેલા છે જોઈન વાયા એપ, ઝૂમ વાયા એપ. અચ્છા સર, આમાં પ્રણામ ગુરુજી, આપની પાસે કયું ગ્રુપ છે? વોટ્સઅપ ગ્રુપ છે? આ તમારે એની અંદર વેબસાઇટ થી જ આપણે છે અથવા તો ઈમેલમાં છે. તમારે આ જો તમારે ડાયરેક્ટ જોઈન કરવું હોય તો ડાયરેક્ટ જોઈન નો આ પ્રમાણે થાય. તમારે એની અંદર વેબસાઇટમાં ગયા, એની અંદર છે જોઈન વાયા ઝૂમ એપ. આના ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈન થઈ જશો. લિંક નથી જોઈન થતી સર. નવતત્વનો ટાઈમ શું છે સાહેબ? નવતત્વનો ટાઈમ છે તમારે 10:40. અને જી વિચાર ગુરુજી? ગુરુ સક્રસ નહીં, જીવ વિચાર અત્યારે તો એ તો પૂરું થઈ ગયું છે મારું જીવ વિચાર. 10:40 નો ટાઈમ. હાજી ગુરુજી વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે સેકન્ડ નો? આની અંદર વોટ્સએપ ગ્રુપ તમારે જેવું તમે રજીસ્ટર કરો, રજીસ્ટર ફોર્મ ભર્યા પછી તમને ડાયરેક્ટ સેલ્ફ જોઈન નો છે જ. એટલે સેલ્ફ જોઈન કરશો એટલે તમારે ડાયરેક્ટ ત્યાં એક લિંક પણ મોકલેલા છે. એ લિંક પર ક્લિક કરશો એટલે તમે જોઈન થઈ જશો વોટ્સએપ પર. વોટ્સએપ પર. ગુરુજી, પેલાની જેમ રેકોર્ડિંગ જોઈતું હોય તો મળશે? પેલાની જેમ રેકોર્ડિંગ જોઈતું હોય તો મળશે? બરાબર છે. હા, એટલે એના માટે જ થોડું આમાં મળી જાય, વાંધો નથી, પરંતુ થોડો ટાઈમ લાગે. કારણ કે એ રેકોર્ડિંગ જે છે ને, એ રેકોર્ડિંગ આપણે લગભગ શનિવાર કે રવિવારે મોકલતા હતા. એની અંદર તમારે દરરોજના જો તમે ત્યાંથી જોઈ લેશો તો સારું પડશે. રેકોર્ડિંગ ડાઉનલોડ તમારી યુટ્યુબ ડાઉનલોડર હશે તો એની અંદર થશે. અચ્છા, કારણ કે કોઈ ક્લાસ સારો સમજાવ્યો હોય તો એ જોતો હોય તો ડાઉનલોડ કરવો હોય તો થઈ શકશે ને? યુટ્યુબ ડાઉનલોડર હશે તો થશે. ઓકે, થેન્ક યુ. જી ગુરુજી. અને આના પણ તમારે રેકોર્ડિંગ જોઈતું હોય તો મારું જે ચેનલ છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો તો ઓટોમેટિકલી તમારે યુટ્યુબ પર આવી જશે. ને કર્મગ્રંથ 1 નું છે રેકોર્ડિંગ તમે પહેલા કરાવ્યું હતું એ? ના, એ નથી. અત્યારે જે આ 3 જે છે 3 અને એક સંસ્કૃત જે છે 950 નો જે સંસ્કૃત છે. મારા કર્મગ્રંથ 1 તમે જ કરાવ્યું હતું ને? અમે થોડુંક અમારું નથી થયું નથી એટલે. ઓકે. તમારા ચેનલ નું સબસ્ક્રાઇબ કરો. તમારું કયું કીધું? તમારી જે ડાઉનલોડ કરવા માટે તમે કીધું તમારું રેકોર્ડિંગ, એ શું કરવાનું એમાં? એક એક કરીને બોલજો, બધાના અવાજ એ થાય છે. ચેનલ નું નામ કહી દઉં છું. ચેનલ નું નામ. સર, તમારું રેકોર્ડિંગ ડાઉનલોડ કરવા તમે કીધું ને યુટ્યુબ પર. લિંક મોકલ વોટ્સએપમાં ચેનલ. હા, વોટ્સએપ ની ચેનલ નો, એટલે વોટ્સએપ ના ચેનલ નહીં, યુટ્યુબ નો ચેનલ નો હું તમને લિંક મોકલી દઈશ. આજે ગ્રુપમાં મોકલી દઈશ. ઓકે, એની અંદર તમે સબસ્ક્રાઇબ કરી લેશો તો પણ તમારે થઈ જશે. ઓકે સર, ઓકે. હા, બીજા 3 જણ જે હેન્ડ રાઇઝિંગ કરે છે એ લોકોને પૂછી લો. હાજી, મૈત્રીબેન શું પ્રશ્ન છે? ઓકે, સંતોષબેન શું પ્રશ્ન છે? ગુરુજી, કયા સંસ્કૃતનો ક્લાસનો રેકોર્ડિંગ હવે ચાલુ થયો છે? 950 વાળો સંસ્કૃત પહેલો. મોર્નિંગ 9:50 નો. હાજી. અને ડેલી? ના, એ છે સોમ બુધ શુક્ર. ઓકે. હાજી, સંજયભાઈ ની કહે છે. સમીરાબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. મારે ક્લાસ એકચ્યુઅલી છોકરાને ક્લાસ હોય છે તો મારી લાસ્ટની 10-15 મિનિટ જ ક્લાસ અટેન્ડ થાય છે, તો આની રેકોર્ડિંગ ક્યાં જોઈ શકું? વેબસાઇટ પર અત્યારે જે વેબસાઇટ બતાડ્યો એ તપોવન ઈ પાઠશાલા વેબસાઇટ જે છે એ